બાડજ હરેકૃષ્ણ મંદિર ખાતે 23મી-28 ઓગસ્ટ દરમિયાન ઝૂલન મહોત્સવ અને 4 સપ્ટેમ્બરના રોજ ભવ્યાતિભવ્ય જન્માષ્ટમી મહોત્સવની ઉજવણીનું આયોજન. ઇસ્કોન હરેકૃષ્ણ મંદિર, બાડજ દ્વારા દર વર્ષે ભવ્ય રીતે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં અસંખ્ય ભક્તો અને શ્રદ્ધાળુઓ જોડાય છે. આ વર્ષે ઇસ્કોન હરેકૃષ્ણ મંદિર, બાડજ દ્વારા જન્માષ્ટમીની ઉજવણી તેમજ તેના આધ્યાત્મિક સંદેશને સમાજના વિવિધ વર્ગો સુધી પહોંચાડવા માટે સ્વાગતમ કૃષ્ણ 2026ની નવી પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલ દ્વારા સમગ્ર ગુજરાતના વિવિધ શહેરો જેવા કે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા, સાણંદ, વિરમગામ, કડી કલોલ ખાતે 22 ઓગસ્ટથી 13 સપ્ટેમ્બર 2026 દરમિયાન આધ્યાત્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા શ્રીકૃષ્ણનો જન્માષ્ટમીનો સંદેશ સ્વાગતમ કૃષ્ણ 2026ની ઉજવણી કરવામાં આવશે. સાથોસાથ 23મી-28 ઓગસ્ટ દરમિયાન ઝૂલન મહોત્સવનું બાડજ હરેકૃષ્ણ મંદિર ખાતે કરવામાં આવ્યું છે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. હરે કૃષ્ણ. મારું નામ શ્યામચરણ દાસ છે, ઇસ્કોન હરેકૃષ્ણ મંદિર ભાડજથી. આ વર્ષે ઇસ્કોન હરેકૃષ્ણ મંદિર ભાડજ જે 4 સપ્ટેમ્બરે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવાની છે, એના પહેલાના અમુક અઠવાડિયાઓમાં ગુજરાતના અલગ અલગ શહેરોમાં અને અમદાવાદના અલગ અલગ સ્થાનોમાં સ્વાગતમ કૃષ્ણ નામક એક વિશેષ કાર્યક્રમ આયોજન કરે છે. અને આ સ્વાગતમ કૃષ્ણ કાર્યક્રમ કરવા પાછળનો હેતુ એ છે કે ભગવાન શ્રી કૃષ્ણનું જે ગીતામાં સંદેશ છે એ જનસામાન્ય સુધી પહોંચે અને એ લોકો ભગવાનની દિવ્યતાને સમજી શકે. સાથે સાથે આજના જે યુવાનો છે એ લોકો ભગવાન કૃષ્ણ અને એમના ઉપદેશોને સમજવા માટે ઘણા બધા એમની અંદર પ્રશ્નો હોય છે, તો એમના બધા ડાઉટ્સ ક્લિયર થઈ શકે અને એમને પણ ભગવાનની સેવા કરવાનો એક વિશેષ અવકાશ મળે એવો પ્રયાસ છે.